કેશોદમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે। ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મોત થયા છે અને 2 લોકોને ઈજા પહોંચી છે। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કારમાં સવાર 4 લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે વહેલી સવારે 3 વાગ્યે ઘટના ઘટી હતી। કેશોદ ફાયર ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદના અગતરાય રોડ પર 4 વ્હીલ કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ 4 વ્હીલમાં 4 લોકો સવાર હતા, જેમાંથી 2ના મોત અને 2ને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ મોડી રાત્રે લગ્નમાંથી હાઈવે નજીક નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને કારની બહાર કાઢવા ફાયર ટીમે કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ મૃતકમાં વિજયભાઈ સોલંકી અને ચંદુભાઈ ડાબી હોવાની માહિતી મળી છે। તેઓ એરપોર્ટ રોડ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવી બાયપાસ નજીક નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી। અકસ્માતમાં 2 લોકોના મોત થતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।